છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીંબા ગામમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં આરોગ્ય સુવિધા માટે મંજૂર થયેલ આરોગ્ય મંદિરનું બાંધકામ છેલ્લા 2 વર્ષથી અધૂરું પડ્યું છે. ગ્રામજનોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવો જોઈએ અમારી ખાસ રિપોર્ટ. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર સંખેડા તાલુકાના ટીંબા ગામે આરોગ્ય મંદિરનું બાંધકામ છેલ્લા અંદાજિત 2 વર્ષથી અધૂરું પડ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ શરૂઆતમાં બાંધકામની કામગીરી ધીમી ગતિએ ચાલ્યા બાદ હાલમાં સંપૂર્ણપણે બંધ સ્થિતિમાં છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર જાહેર નાણાંથી હાથ ધરાયેલ આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ ન થવાને કારણે ગામલોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામલોકોએ આક્ષેપ કર્યો છે કે કામ લાંબા સમયથી અટવાયેલ છે અને જવાબદાર એજન્સીઓ દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત કેટલાક ગ્રામજનો દ્વારા બાંધકામમાં ગેરરીતિ અને નાણાકીય ગડબડી અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે આ મામલે સત્તાવાર પુષ્ટિ હજુ સુધી સામે આવી નથી અને હાલમાં ગામમાં આરોગ્ય સેવાઓ માટે સબ સેન્ટર જૂની આંગણવાડીમાં અસ્થાયી રીતે ચલાવવામાં આવી રહ્યું છે, જ્યાં પૂરતી સુવિધાઓના અભાવને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. ગ્રામજનો દ્વારા રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સમક્ષ રજૂઆતો કરીને તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે. સાથે જ જવાબદાર તંત્ર દ્વારા આ મામલે તપાસ કરીને યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી રહી છે. આ મામલે સંબંધિત અધિકારીઓનો અભિપ્રાય મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમની તરફથી જવાબ મળ્યો નથી. ચાલો સાંભળીએ શું કહે છે ગામના આગેવાનો અને સ્થાનિક લોકો. હાલ ટીંબા ગામનો આ મુદ્દો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ મામલે ક્યારે કાર્યવાહી કરે છે અને ગામલોકોને આરોગ્ય સુવિધા ક્યારે ઉપલબ્ધ થાય છે. રિપોર્ટર પ્રશાંત પરમાર, સંખેડા, છોટાઉદેપુર. આ આપણે જિલ્લા પંચાયત સબ સેન્ટર પર જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ બનાવે છે. આ કેટલા વર્ષોથી, એટલે ઓછામાં ઓછા 2 વર્ષથી કામ ચાલે છે. 2 વર્ષનો ઘણો સમય થઈ ગયો. આમાં આરોગ્યની સુવિધાઓ ગામમાં મળતી નથી. અમને બેસવા માટે કોઈ જગ્યા નથી. આ લોકો સબ સ્ટેશને 2 વર્ષથી આવવાની એવું પડી રહ્યું છે. આ કોન્ટ્રાક્ટર કામ કરતો નથી. કોન્ટ્રાક્ટર આવે 2 દિવસ કરે, 4 દિવસ નથી કરતો. 2 વર્ષ આને પૂર્ણ થઈ ગયું. નવું ટેન્ડર અધિકારીને જણાવવામાં આવે કે નવું ટેન્ડરિંગ કરો, એને બ્લેકલિસ્ટ કરો અને નવા કોન્ટ્રાક્ટરને આપીને એને કામ પૂરું કરો. કારણ કે આવા બધી જગ્યાએ બાકી છે. ભાટપુરમાં બી આવું જ છે પરિસ્થિતિ. ભાટપુરમાં બી આ રીતે પરિસ્થિતિ છે. ટીમામાં બી આ પરિસ્થિતિ છે. આરોગ્યની સુવિધા માટે બધા ગામ લોકો વંચિત રહે છે. એના માટે અધિકારી થોડા કડક વલણ કરીને આ કામ પૂર્ણ જલ્દીથી કરે એવી મારી ભલામણ છે. કેટલા સમયથી કામ બંધ છે? 2 વર્ષથી તો કામ 2-3 વર્ષ તો કામ થઈ ગયા અને ચાલુ થઈ. ભ્રષ્ટાચાર થાય એવું લાગે છે? આમાં ભ્રષ્ટાચાર બી થાય. બ્લેકલિસ્ટ બી કરો, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો કે આમ ના કામ થતું તો બ્લેકલિસ્ટ કરીને નવું ટેન્ડર પાડીને નવા માણસ આપો કે કોન્ટ્રાક્ટર આવતો નથી. બરાબર. આપનું નામ? મેહુલ પટેલ, ટીંબા.